આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો અમે મેરેજ કરીને કાલ સવારે આવ્યા, પણ કપડાનું તો કામ જ ખૂટતું નથી। ઇસ્ત્રી ને કપડાં ઠેકાણે કરવાના ને આવું જે મેરેજમાં જાય એની સાથે 2 દિવસ 3 દિવસ કોને કામ રહેતું હોય છે એ જણાવો। અને આજ સવારે અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ, તો મમ્મી ટેરેસ પર ગયા છે। શું કરે છે તો આપણે જોઈએ। કાં પોખ હમો કરતા હશે, કાં જીરું હમો કરતા હશે। મમ્મી અહીંયા શું કરે છે? આ તો દાણા નાખું છું આમાં, દાણા હમા કર્યા, હા દાણા નાખું ઉગે તો ઠીક છે, તો કોઈ ખાજે। દાણા વાવ્યા એમ ને? હા ઉગે ખાજે તો ખાઈ ગઈ। હા, ટ્રાય કરવી કેવા થાય છે એ। હા જો રીંગણી તો અમે કાપી નાખી હતી, સરસ રીંગણી થઈ ગઈ કા। હવે આ ગુલાબમાંય તે ગુલાબની કળીઓ સરસ આવી છે, સરસ ગુલાબ આવશે 2 દિવસમાં। અહીંયા મમ્મીએ ધાણા હમા કરીને આ તગારું ભરી લીધું છે। મમ્મી અહીંયા જીરું હમું કરે છે, ઝાટકે છે જીરું। કરવું જોહે ને બાપા, ઝાટકવું જોહે ને જીરું। હા, ખાવા જોહે શું કરશું જો। 4 વાગી ગયા છે। આજે ચા બનાવી છે, ચાનો ટાઈમ થઈ ગયો છે। અહીંયા ચા બને છે। આજ તો મમ્મીની મજા બગડી ગઈ છે બધું। હા, તો મમ્મી હુતા હતા તે ઉઠ્યા, તે ચા ગરમ ગરમ ચા બનાવી દઉં। ચા પીવે છે। હા, 2 ભાઈ બેન આમથી આમ મંડાણા છે। ને મિતભાઈ ક્રિકેટમાં જવાનું છે, રેડી થઈ ગયા છે। નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે। ચેવડો છે, ચેવડો। હા એ દેખાડો હો, મમરાનો ચેવડો। મમ્મીને આજ શરદી બહુ થઈ ગઈ છે, તાવ જેવું થઈ ગયું છે। હા પુડલું ખાવાના છે પુડલા। અમે શાકભાજી લેવા ગયા હતા, શાકભાજી લઈને આવ્યા। શાકભાજી લઈ આવ્યા અને મમ્મીને મજા નહોતી તે દવા લઈ આવ્યા। દવા લઈ આવ્યા ને શાકભાજી લઈ આવ્યા, અને આજ બનાવવા છે પુડલા। જો આજે પુડલા બનાવવા છે। પુડલા બનાવવા માટે મેં અહીંયા પેલા ચણાનો લોટ લઈ લીધો છે। બનાવવા માટેનો મસાલો રેડી છે। આમાં છે લીલા ધાણા, આમાં છે લીલું લસણ, લીલી મેથી, આદુ ખાંડેલું છે, 1 ટમેટું છે, 1 લીલો કાંદો છે, 3 સૂકા કાંદા છે, 2 ગાજર છે, 3 તીખા મરચાં છે, 1 કેપ્સિકમ છે, અને અડધો દળિયો કોબી છે, અને મરી પાવડર છે, અજમા અને મીઠું। ચણાના લોટમાં આ બધું આપણે મસાલો મિક્સ કરી દઈશું પહેલા। આ બધું મિક્સ કરી નાખ્યું છે। હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરશું। હવે આપણે આમાં પાણી ઉમેરીને મિક્સ કરી દઈશું। આમાં આપણે નાખીશું 1 ચમચી અજમા, 1 ચમચી મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું। અહીંયા આપણી લોટી ગરમ કરવા મૂકી દીધી છે। લોટી ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે આ ચણાના લોટનું બેટર છે એ આપણે લોટીમાં પુડલું બનાવશું।
આપણે ફરતે થોડું તેલ નાખશું. ઉકળી ગયું હો. બ્રશ हमारे पास नहीं है. અમે વાપરી નાખ્યું દાદરીને. અહીંયા આપણા પુડલા તૈયાર થઈ ગયા છે. તો પછી એક બનવા મળે તો બધા જમવા બેસી જાય. તો હું મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય.